નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરાના સૌથી લાંબા અટલ બ્રિજ પર આજે એક મોટી જાનહાનિ ટળી છે. યોગા સર્કલ પાસે એક ખાનગી સ્કૂલ બસની બ્રેક ફેલ થઈ જતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. વડોદરાનો અટલ બ્રિજ આજે ફરી એકવાર અકસ્માત લઈને ચર્ચામાં આવ્યો છે. એક ખાનગી શાળાની બસ બાળકોને લઈને પસાર થઈ રહી હતી ત્યારે યોગા સર્કલ પાસે બ્રિજ ઉતરતી વખતે અચાનક બસની બ્રેકે કામ કરવાનું બંધ કરી દીધું હતું. બસ ડ્રાઈવરના જણાવ્યા અનુસાર બ્રેકની એર નીકળી જવાથી ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે બસ બેકાબુ બની હતી. બેકાબુ બસે આગળ જઈ રહેલી બે લક્ઝુરિયસ કારને અડફેટ લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના પાછળના ભાગે મોટું નુકસાન થયું હતું. અકસ્માત થતાં જ બ્રિજ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને બાળકોના જીવ તાળવે છોટ્યા હતા. જોકે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી બસને કાબુમાં લેવાનો પ્રયાસ કરતા મોટી જાનહાનિ અટકી હતી. तो ऊपर से हम नीचे આવતા હતા બ્રેક એકદમ વાગી ને એના કારણે ગાડી આગળ અડી ગઈ. અચ્છા, તો બ્રેક ના વાગી એવું? હા, બ્રેક નથી વાગી. કઈથી કઈ એર બ્રેક. આપણે સરસ્વતી સ્કૂલ થી અંગડી નજીકમાં કંઈક લઈને આવતા હતા અમે. अच्छा સરસ્વતી સ્કૂલના છોકરાઓ હતા. ओके। वो वाली थी, उसके आगे मेरी वाली थी। अच्छा अच्छा, हाँ, तो क्या क्या हुआ, क्या था, कैसे लग गया? ये बोल रहे कि इनका ब्रेक फेल हो गया, बट वो आ गए, उनका देखो आप अगर देखो तो फुल्ली डैमेज हो गया। वो आके मेरे गाड़ी में घुस गई और मेरा इतना डैमेज हो गया, डिक्की वगैरह डिक्की वगैरह टूटा है? डिक्की टूट गया है, वो पूरा बम्पर बाहर निकल आया है। आप कहाँ से कहाँ जा रहे हैं? मैं तो घर से दूसरे काम से जा रहा था सिर्फ बाहर। आपकी गाड़ी को भी डैमेज हुआ है, नुकसान हुआ है? हाँ, काफी डैमेज हुआ है। ઘટનાને પગલે અટલ બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ કાફલાએ તાત્કાલિક સ્થળ પર પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.